जय श्री कृष्ण फ्रेंड्स। आज बनावशु मस्त ढोकळा, एकदम सुपर सॉफ्ट, टेस्टी अने जाळीदार। नथी मिक्सर चलाववानुं के नथी आथो आपवानो, छतां मस्त अने टेस्टी बनशे। आनो लुक जुओ फ्रेंड्स। सो बनाववानुं शरू करीए। एक बाउलमां लईशुं रवो, दही थोड़ुं खाटुं लेजो फ्रेंड्स, ने जेटलो रवो लीधो छे एटलुं ज आपणे दही लईए छीए। ने हवे हमणां पाणी नहीं नाखता, दही बराबर मिक्स करी काढीए ने जोवानुं के गठ्ठा न रहे। अचानक ढोकळा खावानुं मन थयुं होय तो आ झटपट बनी जाय छे, मिक्सर नथी चलाववानुं के कांई झंझट नथी। सो अहींया लम्प फ्री खीરું हमણાં तैयार छे। सो हमણાં તમે આની કન્સિસ્ટન્સી જુઓ, આપણે આ પ્રમાણે રાખીએ છીએ, જરી પણ પાણી હમણાં નાખવાનું નથી। હવે આપણે આને કવર કરીને 10 મિનિટ સેટ થવા દઈશું। 10 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈએ। હવે તમે જોશો કે આ થોડું થીક થઈ ગયું છે, કેમ કે પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે આમાં, સો થીક થઈ ગયું છે। પણ હમણાં આપણે હજુ આમાં પાણી નહીં નાખીએ, કેમ કે આમાં આપણે વેજીસ નાખવાના છીએ, એમાં પણ પાણી છૂટું પડે છે એટલે ઢીલું થઈ જ જવાનું છે, એટલે હમણાં પાણી નહીં નાખતા। હવે લઈશું છીણેલું ગાજર। એક અહીંયા મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે, અડધો કપ થશે ફ્રેન્ડ્સ। બારીક કાપેલી કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક સાકર લીધી છે, આદુ ને લીલા મરચાની પેસ્ટ, તેલ, ને હવે બધું આપણે મિક્સ કરી કાઢવાનું છે ફ્રેન્ડ્સ। હું અહીંયા હાથેથી જ મિક્સ કરી રહી છું એટલે બરાબર મિક્સ કરતા ફાવે। હવે આમાં ગાજર અને કોથમીરમાંથી પાણી રિલીઝ થશે, એટલે હમણાં આપણે પાણી નથી નાખ્યું। પહેલાં આપણે જોઈશું કે કેટલું ઢીલું થાય છે। એકદમ ઢીલું નથી કરવાનું, આપણને સેમી થીક ખીરું જોઈએ છે। હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે। તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ। મને આમાં બહુ પાણી હમણાં નથી જોઈતું, ફક્ત 1 ટેબલ સ્પૂન હું પાણી નાખી રહી છું। અને ફ્રેન્ડ્સ, જો તમને પાણી નાખવાની જરૂર હોય તો જ નાખજો, પાણી નાખવાની જરૂર ન હોય તો નહીં નાખતા। આપણને સેમી થીક ખીરું જોઈએ છે એટલે મેં હમણાં થોડુંક જ નાખ્યું છે। 1 ટેબલ સ્પૂન પાણીથી મને પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે, તમે આ જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે। હવે આપણે ઈનો નાખતા પહેલાં જે સ્ટીમરમાં તમે ઢોકળા કરવાના હો એ સ્ટીમર પહેલેથી ગરમ કરી કાઢવાનું અને થાળીમાં તેલ પણ ચોપડી રાખવાનું। સો હવે ઈનો લઈએ છીએ, એના ઉપર ફક્ત 2 ટીપા પાણી લઈશું અને હવે એક જ ડિરેક્શનમાં ફેરવવાનું, તો એકદમ ફાઇન સુપર સોફ્ટ અને સ્પંજી ઢોકળા થશે। હવે તમે જોયું ફ્રેન્ડ્સ કે ઈનો નાખવાથી હંમેશા ખીરું થોડું ઢીલું થતું જ હોય છે, એટલે હવે આપણને આ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ, નથી બહુ ઢીલું અને નથી બહુ થીક, એ પ્રમાણેની કન્સિસ્ટન્સી છે। હવે આપણે આને પ્લેટમાં ટ્રાન્સફર કરવાનું છે। સો આ પ્લેટને પહેલેથી તેલથી ચોપડી રાખી છે, બરાબર તેલ ચોપડવાનું છે ફ્રેન્ડ્સ, અને સાઈડ પર પણ બરાબર ચોપડજો, એટલે બધે બરાબર તેલ ચોપડશો તો ઢોકળા ઇઝીલી નીકળી આવશે। હવે જે ખીરું ઈનોવાળું છે આમાં ટ્રાન્સફર કરીએ। સો ફ્રેન્ડ્સ, તમે જોયું જરી પણ ટાઈમ નથી લાગતો, ક્વિક, ઇઝી અને ટેસ્ટી ઢોકળા તૈયાર થઈ જશે। હવે ઇવનલી આને સ્પ્રેડ કરી દઈશું। ઢોકળા જરા થોડા આપણને થીક સારા લાગે, બહુ પતલા ઢોકળા નહીં કરતા। હવે જેન્ટલી એકવાર આ રીતે ટેપ કરવાનું અને હવે આને આપણે પ્રી હીટેડ સ્ટીમરમાં મૂકી દઈશું। આ પહેલેથી ગરમ કરેલું સ્ટીમર છે। હવે થાળી મૂકીને હવે આપણે આને 12 થી 15 મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે ફ્રેન્ડ્સ, 12 to 15 મિનિટ્સ હાઈ ફ્લેમ પર। હવે 12 થી 15 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું। એકદમ ફાઇન સોફ્ટ સ્પંજી જાળીદાર ફ્લફી ઢોકળા તૈયાર છે। હવે સ્ટીમરમાંથી બહાર કાઢીએ ને ફ્રેન્ડ્સ, આ ઢોકળા તમે આના ઉપર તેલ ડ્રીઝલ કરીને એમ ખાશો તો પણ ગમશે, બહુ જ સરસ લાગે છે। પણ આજે આના ઉપર આપણે વઘાર કરવાના છે જેનાથી વધારે ટેસ્ટી બનશે। સો વઘારિયામાં લઈશું તેલ, તેલ ગરમ થાય એટલે રાઈ, લીલા મરચાં અને લીમડો, હિંગ અને તલ।
બધું બરાબર ગરમ તેલમાં તતડવા દેવાનું છે ને મિક્સ કરીને આમ જે ઢોકળાની થાળી ઉપર આપણે સ્પ્રેડ કરી કાઢશું અને ઇવનલી પછી સ્પ્રેડ કરવાનું ફ્રેન્ડ્સ. આનાથી બહુ જ સરસ તમને ક્રન્ચી ટેસ્ટ આવશે. પ્લેટમાં ઓલ ઓવર બરાબર આપણે સ્પ્રેડ કરી લઈએ. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. વઘાર સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે આને ગાર્નિશ કરશું. ગ્રેટેડ કોકોનટ, બારીક કાપેલી કોથમીર અને પાછા થોડા છીણેલા ગાજર નાખશું. એનાથી મસ્ત આનો ટેસ્ટ આવશે અને પાછો ક્રંચ પર આવશે. અને જો તમારી પાસે દાડમના દાણા હોય તો ફ્રેન્ડ્સ એ પણ તમે ગાર્નિશિંગમાં વાપરી શકો છો. હવે થોડા ઠંડા થાય પછી જ આમાં કટ્સ આ રીતે મૂકવાના ફ્રેન્ડ્સ. ગરમા ગરમ હોય ત્યારે કટ્સ નહીં મૂકતા. અહીંયા થોડું ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે કટ કરશું અને જ્યારે કટ કરશો તમને આઈડિયા આવી જશે ફ્રેન્ડ્સ, રૂ જેવા સોફ્ટ થયા છે. સુપર ટેસ્ટી અને સોફ્ટ સ્પંજી જાલીદાર. આનો લુક જુઓ, ખાવાની મજા આવશે. તમે ચટણી વગર આ ઉકાળીને તરત ખાવા માંડશો. એકદમ ઇન્વાઇટિંગ લુક છે અને અંદરથી ફાઇન ઓરેન્જીસ થયા છે અને તમે આ જુઓ કે કેટલા જાળીદાર થયા છે. આપણે આથો નથી આપ્યો છતાં. સુપર સોફ્ટ ટેસ્ટી જાલીદાર ગાજરના ઢોકળા તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.